સવાલ છે, હવે એમની પાસે કાઉન્ટર છે 286ના ભાવના 100 કાઉન્ટર છે, એક વર્ષ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂથી આ કાઉન્ટર કેવો લાગે? યસ, તો અગર આપણે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસની વાત કરીએ તો નંબર્સ ડેફિનેટલી એન્કરેજિંગ હતા. એયુએમ ગ્રોથ બહુ જ સિગ્નિફિકન્ટલી આપણને જોવા મળ્યું છે, કેમ કે જે પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ થઈ ગયું છે એન્ડ આઈ થિંક 4-5 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ લોન્ચ કર્યા છે કંપનીએ. સો ઓલમોસ્ટ 4,000 કરોડથી કરીને 19,000 કરોડ પ્લસનું એયુએમ ગ્રોથ આપણે જોઈ ચૂક્યા છે. સો અમને લાગે છે એકાદ બે ક્વાર્ટર્સ હજી આપણે જોશું કે કયા હિસાબથી એયુએમ ગ્રો થાય છે, કયા હિસાબથી માર્જિન્સ ઇમ્પ્રૂવ થાય છે અને ટોપલાઇન નંબર્સ આવી રહ્યા છે. સો ડેફિનેટલી હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. એન્ડ ઇન કેસ અગર 270-265ના લેવલ્સ આવે છે તો તમે અહીંયા એવરેજ પણ કરીને એક વર્ષનો વ્યૂથી હોલ્ડ કરી શકો છો. ઓકે, તો અહીંયા હોલ્ડ કરજો અને 265-270ની વચ્ચે થોડા વધારે લેવા હોય તો તમે એવરેજ પણ કરી શકો છો અને અહીંયા ઊભા રહી શકો છો. જીઓ ફિનાન્શિયલથી આપણે રિલાયન્સના કાઉન્ટર પર પણ એક નજર કરી લઈએ, કારણ કે આજે એના આફ્ટર માર્કેટ આવર્સ રિઝલ્ટ્સ આવશે. ઓફકોર્સ અહીંયા એમનું જે બિઝનેસ છે જીઓનો, એમાં આપણે એક સારો એવો વધારો જોઈ શકીએ છીએ. આરપુમાં સારો એવો વધારો જોઈ રહ્યા છીએ. O2C બિઝનેસ પણ સારું કરી શકે છે. રિલાયન્સ પર આજે નજર કરો તો હમણાં ઓફકોર્સ 70 બેઝિસ પોઈન્ટની તેજી દેખાશે, પણ રિલાયન્સમાં આપણે જોયું છે કે ઓલ ટાઈમ હાઈ પર પણ ગયો લાસ્ટ વીકમાં. કઈ રીતના જીગરભાઈ ટેકનિકલી કઈ રીતના પ્લેસ છે, ખરીદી કરવી હોય તો કરાય હમણાં? અગેન રિલાયન્સ અગર આપણે જોઈએ તો 200 દિવસની એવરેજ જે છે, રિસેન્ટલી એક ફોલ જે આવેલો ત્યારે બ્રેક થઈને ફરીથી રીગેન કરી છે. બટ ઓવરઓલ અત્યારના જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે એ રીતે એક્સપેક્ટેડ એ છે કે જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 1490નો, એને સરપાસ નથી થતો ક્લોઝિંગ બેસિસ ઉપર, ત્યાં સુધી આપણને એક ફ્રેશ અપસાઇડ જોવા નહીં મળે. તો મોરઓવર અત્યારના એક સાઇડવેઝ એક્સપેક્ટેશન્સ છે 1490થી લઈને ડાઉનસાઇડમાં 1450ના રેન્જમાં. તો જ્યાં સુધી બ્રેકઆઉટ આવતો નથી અને ઇનકેસ બ્રેકઆઉટ આવે છે 1490ની ઉપર તો જ ફ્રેશ બાય કરવાની સલાહ છે. અને એ કેસમાં ટાર્ગેટ આપણે લઈને ચાલશું 1550નો અને ઓવરઓલ સ્ટોપ લોસ જે રહેશે એ આપણે લગાડશું 1430ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. તો હમણાં આ રેન્જ પાઉન્ડ કારો આપણે જોઈ રહ્યા છે, કાઉન્ટર ફરી શકે છે 1450થી 1490ના લેવલ્સ પરની વચ્ચે ચાલી શકે છે. 1490ની ઉપર જાય છે પછી મે બી એક બેટર પ્રપોઝિશન બની શકે છે ખરીદી કરવા માટે 1550ના ટાર્ગેટ માટે, અને ત્યારે 1430નો આપણે સ્ટોપ લોસ રાખીશું. પણ નીરજ, લોંગ ટર્મમાં તો એક પોર્ટફોલિયો કાઉન્ટર તરીકે આપણે રિલાયન્સને જોતા આવ્યા છે ને એક બુકે છે એમના બિઝનેસનો આ કાઉન્ટરમાં. અને ઓફકોર્સ જે નેક્સ્ટ હવે નજર છે એ સેપરેટ લિસ્ટિંગની પણ આપણે એક નજર અહીંયા જોઈ રહ્યા છીએ એમના બિઝનેસ માટે. કઈ રીતના રિલાયન્સ એઝ અ કાઉન્ટરને તમે જોશો લોંગ ટર્મ માટે? અત્યારના કઈ રીતના સ્ટ્રેટેજી વાપરીશું? યસ, ડેફિનેટલી રિલાયન્સ ઇઝ વન ઓફ ધી પોર્ટફોલિયો સ્ટોક્સ. એક જ સ્ટોક લઈને તમે યુ કેન પ્લે આઉટ વેરિયસ વર્ટિકલ્સ, વેરિયસ સેક્ટર્સ. ઓઇલ એન્ડ ગેસ છે કે પછી હવે ક્લીન એનર્જી, હાઇડ્રોજન તરફ જે એમનું એક ઇન્ક્લિનેશન વધી રહ્યું છે અને મોટા પાયે કેપેક્સ કર્યું છે. અને આવતા સમયમાં આપણને જોવા મળશે કે કયા હિસાબથી દે આર પેનેટ્રેટિંગ ઇન ટુ દેટ પર્ટિક્યુલર સ્પેસ. ટેલિકોમ ઓબ્વિયસલી દે આર પાયનિયર્સ ઇન દેટ સ્પેસ. અને રિટેલ ઓબ્વિયસલી જે એક બહુ જ મોટો જાયન્ટ થઈ ગયો છે રિલાયન્સ રિટેલ. પ્લસ જે ડીમર્જર સ્ટોરી છે એન્ડ ઓબ્વિયસલી જે લિસ્ટિંગ થશે જીઓની, દેટ વિલ બી એન એડેડ એડવાન્ટેજ ફોર ધી એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ. ઇનફેક્ટ અમને લાગે છે કે આ જે રિસન્ટ ડ્રોપ પણ થયો છે, દેટ ઇઝ અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. બહુ મોટો ફોલ મને અહીંયાથી નથી દેખાતો. Q3ના નંબર્સ પ્રોબેબલી થોડા ઘણા સબડ્યુડ રહી શકે છે બિકોઝ O2C એન્ડ ટેલિકોમ રિલેટેડ નંબર્સ થોડા બેટર હશે. બટ રિટેલ સ્પેસમાં થોડી ઘણી કોમ્પિટિશન વધારે છે એન્ડ જે જીએસટી રેશનલાઇઝેશન થયું છે એ ઇવેન્ચ્યુઅલી અમને લાગે છે Q4માં એમના પરિણામ વધારે બેટર જોવા મળશે. બટ હેવિંગ સેડ દેટ, સિક્વન્શિયલી આપણને Q3માં પણ થોડા ઘણા બેટર નંબર્સ જોવા મળી શકે છે. But as I mentioned, any dip in this particular stock price is a very good buying opportunity. And એક વર્ષનો વ્યૂ હોય તો 15થી 18% એક સારો અપસાઇડ તમને અહીંયાથી જોવા મળી શકે છે રિલાયન્સ. જી, તો યસ, અહીંયા ઓફકોર્સ આપણે કામકાજ કરી શકીએ છીએ. અને જે મેઇન નજર આપણી હવે રહેશે છે રિલાયન્સ જીઓના આઈપીઓની એક અનાઉન્સમેન્ટ આપણે આવતા કદાચ જોઈ શકીએ છીએ. આ વર્ષમાં આપણે એનો એક આઈપીઓ આવતા જોઈશું. પણ